આજે આપણે મલાઈમાંથી માખણ અને માખણમાંથી ઘી બનાવીશું। તેને માટે મેં મલાઈ લઈ લીધી છે, 7 થી 8 દિવસની કિલો જેટલી મલાઈ છે। તેને એક મોટા બાઉલમાં લઈ લેશું। હવે આપણે આમાં એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાના છીએ, તે છે લીંબુ। લીંબુ એડ કરી દેશું। હવે તેમાં છે આપણે બરફના ટુકડા છે તે એડ કરી દેશું। હવે બરફના ટુકડા એડ કરી દઈશું। હવે તેને આપણે માખણ બનાવવું છે। હાથની મદદથી આપણે તેને સરસ રીતે મિક્સ કરતા જઈશું અને માખણ તૈયાર થશે। તેમાં બ્લેન્ડરનો પણ ઉપયોગ નથી કરવાનો, નથી મિક્સરનો ઉપયોગ કરવાનો। હાથની મદદથી જ આપણે માખણ છે તૈયાર કરવાનું છે। હાથની ગરમાહટથી જ આપણું માખણ બનીને તૈયાર થઈ જશે। સરસ રીતે હલાવતું જવાનું છે અને તમે જોઈ શકો છો માખણ સરસ એવું અલગ પડી ગયું છે છાશથી, અને છાશ છે આપણે દેખાવા લાગી છે। માખણ છે તે ઉપર આવી ગઈ છે, નીચે છે છાશ છે। તમે જોઈ શકો છો માખણ જો અલગ થઈ ગયું, છાશ નીચે દેખાય છે। હવે તેને આપણે માખણને છાશથી ધોઈ નાખીશું। આવી રીતે પીંડલા વાળી લેશું, તેથી છાશ છે માખણથી અલગ થઈ જશે અને છાશનો ભાગ નહીં રહે। તેવી જ રીતે બધાય મેં પીંડલા વાળી લીધા છે। હવે તેવી જ રીતે આપણે પાછું તેમાં પાણી એડ કરીશું। સરસ રીતે માખણને ધોઈ લઈશું। માખણને 3 થી 4 પાણીએ સરસ રીતે ધોઈ લેવાનું છે। જ્યાં સુધી ચોખ્ખું પાણી ના નીકળે ત્યાં સુધી આપણે ધોઈ લેવાનું છે। માખણ સરસ રીતે એવી રીતે ધોવાઈ ગયું છે। હવે આગળની પ્રોસેસ છે આપણે ગેસ ઉપર કરીશું। હવે માખણને છે આપણે ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું અને હાઈ ગેસ ઉપર જ તેને આપણે માખણ છે તે ગરમ કરશું। સરસ રીતે માખણને હલાવતું જવાનું છે અને તેમાંથી ઘી છે તે અલગ પડતું લાગશે। અને ગેસ હાઈ ગેસ ઉપર જ કરવાનું છે। જો સ્લો ગેસ ઉપર કરશો તો નીચે માખણ છે તે બેસી જશે। જો ઘી સરસ એ રીતે આપણે ગરમ થવા લાગ્યું છે, સરસ એવું ઘી ગરમ થવા લાગ્યું છે। આમાં આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરવાના છે, તેથી આપણી માખણમાં છે તે વાસ નહીં આવે ને ઘીમાં સરસ એવી સુગંધ આવશે। જો સરસ એવું ઘી ગરમ થવા લાગ્યું છે, સરસ એવું ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે તજનો કટકો ઉમેરીશું। આ સિક્રેટ છે વસ્તુ, તેનાથી આપણે માખણ છે ઘી છે સરસ એવી સુગંધ આવશે અને વાસ પણ નહીં આવે। સરસ એવું ઘી ગરમ થઈ ગયું છે, ઠંડુ થાય પછી હું તમને બતાવું। જો સરસ ઘીને ગેસ છે આપણે બંધ કરી દેવાનો છે અને કીટું દેખાતું પણ નથી। સરસ એવું ઘી ગરમ થઈ ગયું છે। જો ઘી સરસ એવું ઠંડુ થઈ ગયું છે, કીટું નીચે બેસી ગયું છે। હવે હું તમને ગાળીને બતાવું। જો સરસ એવું ઘી આપણું બનીને તૈયાર થઈ ગયું છે। એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ।